નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ભારતના બીજા પ્રેસિડેન્ટ, એમનો જન્મદિવસ. એને શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આવા તબક્કે આખા દેશમાં શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી થશે અને એક વિદ્યાર્થી શિક્ષક બને, કોઈ પ્રિન્સિપાલ બને, આ બધું આયોજન થતું હોય છે. આવો 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન સાથે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસનો જે સંબંધ છે એ બાબતે વર્તમાન શિક્ષકોને, કારણ કે હમણાંની ભરતી પ્રક્રિયા આવી છે એટલે કેટલો ઓળખ છે, એમને માહિતી છે કે કેમ, એ પૂછવાને જાણવા પ્રયત્ન કરીએ. આજનો શિક્ષક એ કે ભાઈ માત્ર પુસ્તકનું જ્ઞાન આપવું એ જરૂરી નથી કે ભાઈ વિદ્યાર્થીને કઈ રીતે આગળ વધવું, જેમ કે સ્પોર્ટ એક્ટિવિટી છે, કે માત્ર શિક્ષણ નહીં કે ભાઈ ખેલ મહાકુંભ છે, જેમ કે આપણા ઓલિમ્પિકની અંદર જે ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડા છે, બરાબર. પહેલાં ભાલાફેંક વિશે ખબર નથી, પણ એનો પણ અત્યારે દરેક શાળામાં ધીમે ધીમે ભાલાફેંક વિશે પણ છે, સ્પોર્ટ એક્ટિવિટી છે, ઘણી બધી એવી એક્ટિવિટી છે જે શાળાની બહાર પણ નોલેજ હોવું જોઈએ. પહેલાં સાહેબો છોકરાઓને મારતા તો એ કોઈ છોકરું અવાજ કરે નહીં, અને અત્યારે શું વાલી ફરે લઈને આવી જાય. એટલે સાહેબો આજનો શિક્ષક એવું કહી શકાય કે ક્લાસમાં ભણતા હોય તો જેનું ટ્યુશન કરતા હોય એને ધ્યાન આપવામાં આવે. ના, એવું નથી હોતું. એવું ના હોય. બધા પ્રત્યે વિચારો ખોટા છે. બધા દરેક મંતવ્ય અલગ અલગ હોય બાબતમાં. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના માનમાં આપણે 5મી સપ્ટેમ્બરને સર્વ શિક્ષક દિન તરીકે મનાય છે. શિક્ષણ દિન તરીકે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. ઓકે. કૈલાસ રાવલ, 33 વર્ષથી છું આ શાળામાં. શિક્ષણ દિનની વાત કરીએ તો શિક્ષણ દિન કેમ મનાવવામાં આવે? શિક્ષણ દિન શરૂ થયો. સર્વપલ્લી રાધાકૃષ્ણને જ્યારે કહ્યું કે તમારો જન્મદિવસ અમારે મનાવવો છે, એ પોતે એક સ્વયં શિક્ષક જ હતા. એટલે પછી એમણે વિચાર્યું કે ના, મારે શિક્ષક એ મહાન છે, મારે એમની યાદમાં પછી શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવ્યું છે. અને બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ એને ઉજાગર કરવા માટે ભાવિ જો શિક્ષકો હોય તો એનો અનુભવ એ પોતે એ વખતે એમને કેવો થઈ રહ્યો છે એ માટે પણ, અને એક ઉમદા વ્યવસાય, શિક્ષક એક ઉમદા વ્યવસાય છે. એટલે બાળકો એમાં વધુ ને વધુ જોડાય અને સમાજને સાચા અને સારા શિક્ષકો મળે એ અત્યારની જરૂરિયાત છે. જૂના શિક્ષણ પ્રણાલી ખરેખર સારી હતી. ત્યારે ગુરુકુળ પ્રથા હતી. બાળકોમાં જે સુષુપ્ત શક્તિઓ રહેલી હતી એ ગુરુઓ દ્વારા બહાર કાઢવામાં આવતી હતી. ગુરુને સાચી બાળકોમાં કઈ શક્તિ છે એનો ખ્યાલ આવતો હતો. એવી કસોટીઓ, પરીક્ષા વારંવાર લેવામાં આવતી હતી. ત્યાં ગરીબ કે તવંગર કોઈ ભેદભાવ રાખવામાં આવતા નહોતા. શિક્ષણ દિન આપણે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં પહેલાં તો ઉજવીએ છીએ, અને પહેલેથી આ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. પણ અત્યારે જો હું વિચારું તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે મર્યાદા નથી રહી. જો આપણે શિક્ષક દિન આપણા સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરીશું તો વિદ્યાર્થીમાં પોતાના શિક્ષક અને પોતાના ગુરુ પ્રત્યે જે માન અને મર્યાદા હશે એનો વધારો થશે. વિદ્યાર્થીને ખબર પડશે કે એક દિવસ માટે હું શિક્ષક બન્યો તો કેટલું મહત્ત્વ મારું વધ્યું, એ પોતાના શિક્ષકની માન અને મર્યાદા સમજતા થશે. શિક્ષક દિવસ સાથે કયા પ્રકારનું નામ સંકળાયેલું છે એવું કહી શકીએ? એવું જાણો છો? કયા એમનું નામ જાણો છો? શિક્ષક દિન કેમ મનાવીએ? ચલો, ઓકે. શું નામ એના? પટેલ ઝીલ. બેન, તમે કેટલા વર્ષ સુધી શિક્ષણના ક્ષેત્રે સંકળાયેલા છો? વરસથી. શિક્ષક દિન કેમ મનાવીએ છીએ? શું નામ બેન આપનું? મોદી પ્રવીણાબેન, બેન, આપ કેટલા વર્ષ સુધી શિક્ષણ? 33 વર્ષથી. 33 વર્ષથી. 33 વર્ષ. તો શિક્ષણ દિન કેમ મનાવવામાં આવે છે? રાજેન્દ્ર- કયું નામ સંકળાયેલું છે? રાજેન્દ્ર પ્રસાદની યાદમાં મનાવવામાં આવે છે. તો આ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેમની જન્મ તારીખે આ શિક્ષક દિન ઉજવાય છે. હવે કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ એજ્યુકેશનથી થાય. જેટલા શિક્ષિત માણસો હોય એટલી સારી એ સરકાર રચે, કારણ કે સામે નોલેજેબલ પર્સન છે કે નહીં એને પસંદ કરીને વોટિંગ કરે. અને રાષ્ટ્રનો વિકાસ શિક્ષિત આપણને મંત્રીઓ મળે તો આપણા રાષ્ટ્રનો વિકાસ થાય. એવા તબક્કે બધાને શિક્ષિત કરવા માટે એ જમાનામાં આઝાદી પછી સૌથી મોટો ભાર શાળાઓ ખોલવામાં, સરકારી શાળાઓ ખોલવામાં,
મૂકવામાં આવ્યો હતો. મફત શિક્ષણ આપવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો. બને એટલી શાળાઓ ખોલીને શિક્ષિત કરવા લોકોને, જેથી કરીને રાષ્ટ્ર વિકાસમાં સાથ આપે. એ શિક્ષકો કેવા હતા અને એજ્યુકેશન કેવું હતું, આવો જૂના શિક્ષકો અને વાલીઓને પૂછે કે શિક્ષણ કેવું હતું. મિત્રો, સૌથી અગત્યનો સરસ વિષય છે. શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર કેમ પસંદ કરાયો? આપણે સર્વ જાણીએ છીએ કે આપણા ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તેમનો જન્મદિવસ છે. 1962ની અંદર કેટલાક મિત્રો દ્વારા એમને ફરમાઈશ કરવામાં આવી કે તમારા જન્મદિવસની ઉજવણી કરીએ. ત્યારે તેમનો એક સરસ મજાનો જવાબ હતો કે જો મારો જન્મદિવસ ઉજવવો હોય તો શિક્ષકોનું સન્માન કરીએ, શિક્ષકોનું આદર કરીએ. અને ત્યારથી એટલે 1962થી શરૂ કરીને ભારતની અંદર શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વ શિક્ષક દિવસ એ 5 ઓક્ટોબરે ઉજવવામાં આવતો હોય છે. વિશ્વ શિક્ષક દિવસ એ 5 ઓક્ટોબર, અને આપણો જે સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે ભારતની અંદર ઉજવીએ છીએ એ 5 સપ્ટેમ્બર છે. એટલે એક આદર્શ વ્યક્તિત્વ કહી શકાય એ પ્રકારનું વ્યક્તિત્વ ભારતની અંદર આપણને મળ્યું. એઓ વિદેશ પ્રધાન હતા ત્યારે પણ વિદેશ દરમિયાન પણ એમને ઘણા બધા સારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા મૂલ્યો, નીતિ વિશે અનેક સમજણ સરસ રીતે એમને આપેલી છે. મૂળતઃ એ શિક્ષણનો જીવ રહ્યા છે, અધ્યાપક રહ્યા છે. વર્ષોથી આપણને ભારતીય સંસ્કૃતિની અંદર પણ જોવા મળે છે કે મહર્ષિ વેદવ્યાસ હશે, વશિષ્ઠ હશે, ચાણક્ય હશે, આ બધાને યાદ કરીએ તો એ આપણા ભૂતપૂર્વ ઘણા સમય પહેલાંનું કહી શકાય. જે હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે 5મી સપ્ટેમ્બર, એ હેતુ આજે લગભગ ભૂલાઈ ગયો છે. આજના શિક્ષકોને એ પણ ખબર નથી કે શિક્ષક દિન કોની યાદમાં ઉજવવામાં આવે છે. ડૉક્ટર રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ હતા, જે વ્યવસાય શિક્ષક હતા અને શિક્ષકમાંથી પોતે રાષ્ટ્રપતિ જેવા મહાન પદ પર પહોંચ્યા હતા. એમની અંતિમ ઈચ્છા પણ એવી હતી કે મારા આ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે, અને એ રીતે એમણે શિક્ષકોનું ગૌરવ કર્યું હતું. પણ આ પરંપરા ભૂલાતી જાય છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિ કાળથી જે શિક્ષણ પદ્ધતિ હતી એ પદ્ધતિઓ ઓનલાઈન નહોતી. એ પદ્ધતિઓ એકદમ પ્રત્યક્ષ પદ્ધતિઓ હતી. આશ્રમોમાં વિદ્યાર્થીઓ જતા, ગુરુજી ભણાવતા, રહેતા, આ બધું પ્રાચીન કાળમાં હતું. ધીમે ધીમે શિક્ષણ પદ્ધતિઓ બદલાતી ગઈ અને શિક્ષકો પણ એવા પ્રેમાળ ઉત્પન્ન થવા લાગ્યા, એમના વિદ્યાર્થીઓ પણ પ્રેમાળ ઉત્પન્ન થવા લાગ્યા. છેલ્લા એકદમ આધુનિક સમયમાં 15-20 વર્ષથી અથવા નવી શિક્ષણ નીતિ આવી ત્યારથી શિક્ષકોની અંદર પહેલાં પરિણામ આવે તો કોમ્પિટિશન થતી કે આ સ્કૂલનું પરિણામ બહુ વધારે આવ્યું છે, એટલે બીજી સ્કૂલો પરિણામ લાવવા માટે અને પેપરમાં, અખબારમાં પોતાના 1 થી 20 વિદ્યાર્થીઓના નામ લાવવા માટે કોશિશ કરતા હતા. આજે એ નામો બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડે પણ બંધ કરી દીધા, જેથી સ્કૂલો આળસુ બની ગઈ, સ્કૂલોના શિક્ષકો આળસુ બની ગયા, એમને વિદ્યાર્થીઓમાં રસ ના રહ્યો, એમને માત્ર ટ્યુશનોમાં રસ રહ્યો. અને ઓનલાઈન પદ્ધતિ થવાથી વિદ્યાર્થીઓમાં જે વિકાસ થવો જોઈએ એ વિદ્યાર્થીઓનો વિકાસ થઈ રહ્યો નથી. બાળકો કંટાળી જાય છે, વાલીને લાગે છે કે ઓનલાઈન છે, પણ હકીકતમાં એ કંઈક બીજું જ જોતો હોય છે મોબાઈલની અંદર. એટલે આ બધી પદ્ધતિઓ છે એ પ્રાચીન કાળ કરતાં એકદમ બદલાઈ ગઈ છે. પહેલાં વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ હતો. ડૉક્ટરો, એન્જિનિયરો એ ગમે તેટલી પદવી પર જાય પણ પોતાના ગુરુને ભૂલતા નહોતા, પોતાના શિક્ષકને ભૂલતા નહોતા. મને તો એવું માને છે કે દુનિયામાં સૌથી મહત્ત્વની ઘટના બની હોય, ભગવાને ધારો કે ભગવાન પછી કોઈને પણ દરજ્જો આપવામાં આવે તો હું એ શિક્ષકને ગણું છું, કારણ કે ક્રાંતિનો જનેતા એ છે, બરાબર છે. પણ અત્યારે શિક્ષકોને અને શિક્ષણ પ્રણાલીને જે રીતનું કમર્શિયલાઇઝેશન કરવામાં આવ્યું છે જેનું, બરાબર છે, એ થોડું દુઃખદ છે. એમાં શિક્ષકોનો વાંક નથી. વાલી તરીકે હું એમ જ કહું છું કે હું સમજો મારો જે રીતનો વ્યવસાય છે,
હું સ્કૂલોમાં જ ફરું છું, સ્કૂલોમાં મારો બિઝનેસ છે અને સ્કૂલો સાથે સંકળાયેલો છું. શું જોવા મળતું પણ મને એ જોવા મળે છે કારણ કે હું જે પ્રાઇવેટ સ્કૂલો હોય છે ત્યાં આગળ કમર્શિયલ વધારે છે, કેટલું વેપારીકરણ થયું? જેટલું સખત વેપારીકરણ છે સાંભળો, પણ એની સામે એ લોકો સર્વિસ આપે છે. જ્યારે આપણી જે સરકારની ગ્રાન્ટેડ સ્કૂલો છે ત્યાં એ તકલીફ છે કે આજનો વાલી થોડો પૈસા કમાતા થઈ ગયો છે એટલે લાઈફસ્ટાઈલમાં જીવતો થઈ ગયો છે. હાલની તારીખમાં આપણે જોઈ રહ્યા છે કે દરેક જગ્યાએ ખાનગી સ્કૂલોનું પ્રમાણ વધી રહ્યું છે. સરકારી સ્કૂલોની અંદર આપણે જોઈએ છે તો એટલું બધું એમને કોઈને પ્રાયોરિટી આપવામાં નથી આવતી. અત્યારના દરેક જગ્યાએ દરેક આપણે કહી શકીએ કે વાલી જે છે એ પ્રાઇવેટ સ્કૂલની વધારે મહત્ત્વ રાખે છે. પ્રાઇવેટ સ્કૂલની સાથે સાથે ટ્યુશનની અંદર તે બધા જે એના પોતાના છોકરાઓ છે એને મૂકવાનો આગ્રહ રાખે છે કે જે સ્કૂલમાં ભણે છે એ જ સ્કૂલના ટીચરની જોડે જ એનું આપણે ટ્યુશન રખાવીએ તો એની અંદર એને વધારે માર્ક આવે. એની ઉપર આખું અત્યારની જે વિચારશ્રેણી છે એ તરફ જઈ રહી છે. તો 2022ના શિક્ષક દિને આપણે અહીંયા છીએ. હવે પ્રજાજનોને જ પૂછીએ કે આ શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન માટે શું થઈ શકે, એમની દ્રષ્ટિએ શું કરવું જોઈએ. આવો પૂછીએ. શિક્ષક કેવો હોવો જોઈએ? શિક્ષકની 60 કળા હોય પણ જે અત્યારે શક્ય નથી, તો આપણે થોડું વ્યાજબી રાખીએ કે 15 પણ શક્ય નથી. એટલે 5 વસ્તુ એ શિક્ષકમાં હોય તો એના બાળકોને તારી દે. પણ આજની પરિસ્થિતિ એટલી બધી મુશ્કેલ છે કે શિક્ષકોને બીજા કામમાં જોતરવામાં આવે છે, જે બરાબર નથી. રાજકીય પાર્ટીઓ પણ કાચંડાની જેમ રંગ બદલીને અમે બધું મફત આપીશું, શિક્ષણ મફત હોઈ શકે નહીં. ગુરુનો પણ ઘર ચલાવવાનું હોય છે એટલે ગુરુજનો પણ અત્યારે મફતમાં મળે નહીં. પણ ભારત વર્ષનો ઇતિહાસ એ કહે છે કે ગુરુ દક્ષિણા લેતો નથી, પણ આજના જમાનામાં એ પણ શક્ય નથી. તેથી ચાલુ જમાનામાં ચાલતી વાતાવરણમાં શિક્ષકને અત્યારે બહુ મુશ્કેલી છે. રાજકીય આટાપાટામાં એને ભેરવી દેવામાં આવે છે. આજની શિક્ષણ નીતિ જે આપણે લોકો યાદ કરીએ, હર વખતે શિક્ષક દિનને યાદ કરીએ, પણ એનાથી એ તમારું કશું ભલું થવાનું નથી, બાળકોનું પણ ભલું થવાનું નથી. એટલે યુવા પેઢીને જો તમારે સાચું અને સાચી વાત કરવી હોય તો સૌથી પહેલો શિક્ષક એનો મા બાપ છે. મા બાપ પછી સીધો આવે છે શિક્ષણ, એટલે કે એનો શિક્ષક, એનો ગુરુ. એને સાચી વાત કરશે, એ ગુરુનું જ એ લોકો સ્વીકારતા હોય છે. ઘરની અંદર મા બાપની વાત પણ એના બાળકો સાંભળતા હોય છે. નહીં સાંભળનારા આજે તમે જોઈ રહ્યા છો કે આપણા યુવા ધન ક્યાં જઈ રહ્યું છે, આપણી યુવતીઓ ક્યાં જઈ રહી છે, આપણા યુવાનો ક્યાં જઈ રહ્યા છે. બીજા આડા રસ્તે એવા ચડી ગયા છે કે જેને પાછા વાળવા બહુ મુશ્કેલ છે. સરકારનું કામ ખૂબ જ અઘરું થઈ ગયું છે અને સરકાર હાથ પછી ઊંચા કરી દે છે અને બધું આપણે મફતની વાત કરીએ તો એ અત્યારે શક્ય નથી. कि जिस तरह से रोज़मर्रा की ज़िंदगी में इतनी महंगाई बढ़ी हुई है तो एजुकेशन के मैटर में बहुत ज़्यादा मार पड़ती है लोगों के ऊपर जो मिडिल क्लास से नीचे हैं. अगर दिल्ली में शिक्षा फ्री है और बिजली फ्री है तो यहाँ पे भी अगर शिक्षा फ्री होता है तो लोगों को मंथली एक बच्चे पे 2-2.5 हज़ार का फ़ायदा होने वाला है. और शिक्षा फ्री होगा तो लोगों को राहत मिलेगी इस महंगाई के ज़माने में. आदमी महंगाई से त्रास है तो शिक्षा फ्री होना बहुत ज़रूरी है, बहुत अच्छी बात है. जो एजुकेशन का वहाँ पे दिल्ली में फ्री हुआ है ये पूरे देश में होना चाहिए कि एजुकेशन से क्या है ना, हमारी नींव मजबूत होती है. अगर एजुकेशन ही फ्री में मिले और बेहतर एजुकेशन, जिस तरह का एजुकेशन प्राइवेट सेक्टर से हट के लोग सरकारी में जा रहे हैं जिस तरह से, अगर पूरे देश में सारे राज्यों में अगर होता है तो ये बहुत बढ़िया चीज़ है. इसलिए कि अगर एजुकेशन बेस्ड मिल जाती है तो कुछ भी फ्री चाहिए नहीं, क्योंकि अगर बच्चे अच्छी शिक्षा पाएंगे तो अच्छा विकास उनका ऑटोमेटिक होगा, तो उनको किसी तरह की कोई ज़रूरत ही नहीं है. तो एजुकेशन तो फ्री में ही मिलनी चाहिए. और बहुत से जो हमारे देश हैं, दूसरे देश हैं, वहाँ पे फ्री एजुकेशन और टॉप लेवल का एजुकेशन फ्री में मिलता है. तो दिल्ली की जो शिक्षा व्यवस्था है ना, विदेशों की नीति पे के बराबर काम कर रही है. तो इसलिए बेस्ट तरीका यही है कि पूरे देश में ये फ्री शिक्षा का अभियान चलना चाहिए. और केजरीवाल जी जो भी कर रहे हैं ना, बेस्ट कर रहे हैं, ये पूरे देश में होना चाहिए. और जितना अच्छा हो सके बेस्ट एजुकेशन अगर देना है तो फ्री एजुकेशन अगर देते हैं लोग तो प्राइवेट सेक्टर लमसम सब बंद हो जाएंगे और गरीबों को शिक्षा मिलेगी. बहुत से ऐसे बच्चे हैं जो गरीब हैं, पैसे की वजह से पढ़ नहीं पा रहे हैं और योग्यता भरपूर है, उनके पास भरपूर योग्यता है. अगर चाहें तो उनको भी मौका मिल सकता है. અત્યારે હાલમાં જે સરકારી સ્કૂલો છે બરાબર, એ સ્કૂલોની અંદર સારું એવું શિક્ષણ મળી રહે
એ પ્રમાણેની સરકારે કામગીરી કરવી જોઈએ. જેવી રીતના દિલ્હીની અંદર સરકારી જે શાળાઓ છે બરાબર, એની અંદર સુધારા વધારા કરી, ફેરફાર કરી અને એને ન્યૂ ડેવલપમેન્ટ જે કર્યું છે બરાબર, જો એ જ વસ્તુ આપણે ગુજરાતની અંદર થાય અને ત્યાંના શિક્ષકો જે ઓછો પગાર આપે છે એમના પગારમાં પણ વધારો થાય બરાબર, તો એ જ શિક્ષકો જે ભણાવવામાં થોડી તસ્દી નથી રહેતા, એ લોકો ત્યાં ભણાવવામાં પણ તસ્દી લે અને સારું એવું ભણાવી શકે બરાબર, વાલીઓ અને શિક્ષકો સારું એવું ભણાવી શકે, તો એ પ્રમાણેનું આપણે અહીંયા થવું જોઈએ. કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે સ્કૂલોમાં પણ કાઢી છે બરાબર, કે ભાઈ કોન્ટ્રાક્ટ ઉપર 12,500 13,500ની અંદર જે રાખે છે એ લોકોને કાયમિક કરવા જોઈએ, અને કાયમિક કરે છે તો એના કારણે શિક્ષકોને પણ બાળકોને ભણાવવામાં પણ મજા આવશે અને બાળકોને પણ સારું શિક્ષણ મળશે. એકચ્યુઅલી શિક્ષણ, ન્યાય અને આરોગ્ય હા દેશના દરેક લોકોને ફ્રીમાં મળવું જોઈએ અને ભારતના બંધારણમાં લખેલું છે. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતના શાસનમાં ફક્ત અને ફક્ત પ્રાઇવેટ શિક્ષણની વાતો થઈ રહી છે. ત્યારે અત્યારે હાલમાં દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે જે પ્રમાણે કામગીરી કરી છે તે પ્રમાણે તમે જુઓ તો સારી સારી સ્કૂલો બાંધી છે, સારા સારા ટોયલેટ બનાવ્યા, સારી સારી જમવાની સુવિધા ઉપલબ્ધ કરી છે અને ત્યાંના જ આદર્શ શિક્ષકો પાસે આદર્શ કામગીરી લીધી છે. અને આ એક ભણેલો ગણેલો વ્યક્તિ અને એક સારો ક્વોલિફાઈડ પોલિટિશિયન જ કરી શકે છે. અને આજે શિક્ષક દિનની વાત કરતા હોઈએ તો ચાણક્યને કેમ ભૂલીએ? રાજ્ય સત્તાને આ શિક્ષક માર્ગદર્શન આપતા હતા. તમને એમની પ્રતિજ્ઞાની વાત અને બધું તો યાદ હશે, કદાચ સિરિયલમાં ઘણા જોયું હશે. પણ આપણે આજે શિક્ષક દિને આ આદર્શ શિક્ષક ચાણક્યને યાદ કરવા જ ઘટે. સાંભળો એમની વાત. ચાણક્ય તો આપણા ઇતિહાસના મહાન વિદ્વાન થઈ ગયા છે અને ઈસવીસન પૂર્વે 300ની સદીમાં જ્યારે ચાણક્ય હતો તો ચાણક્યએ જ એ શિક્ષક હતા જેનાથી મૌર્ય વંશ ઉજળો થયો છે. અને ચંદ્રગુપ્ત મૌર્ય લઈ લઈએ, અરે ત્યાં સુધી કહું સમ્રાટ અશોક પણ ક્યાંક ને ક્યાંક ચાણક્ય નીતિ જ અમલ કરતા હતા. એટલે ચાણક્ય આજની જે શિક્ષણ પ્રથા છે તો એ સુસંગત છે. નવી એજ્યુકેશન પોલિસી આવી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી, તો એમાં એ જ માર્ગદર્શન કહેવામાં આવ્યું છે જે નાલંદા અને તક્ષશિલા યુનિવર્સિટીમાં વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરવામાં આવતો હતો. આપણા જે ચાણક્ય છે તો એ તક્ષશિલા યુનિવર્સિટીના અધ્યાપક છે અને એ સમયે એમણે ત્યાંથી PhD કર્યું હતું. એટલે કે એ રણનીતિ બનાવવામાં, સ્ટ્રેટેજી બનાવવામાં ખેરખા કહેવામાં આવે છે. એટલે એ શિક્ષણની વાત એમને 100% સાચી હતી કે આજનો યુવા કેવો હોવો જોઈએ કે જે બધી દિશાઓમાં પારંગત હોવો જોઈએ. પછી એ રસોઈ કળા હોય, યુદ્ધ કળા હોય, ગણિતની કળા હોય અથવા તો રણનીતિ બનાવવાની હોય, શામ દામ દંડ ભેદ, સારા હેતુ માટે, સારા ઉદ્દેશ માટે. પરંતુ ક્યાંક ને ક્યાંક સમયની સાથે એવું થઈ ગયું કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ 5મી સપ્ટેમ્બર એમના નામમાં ઉજવાય છે, તો એ પણ એક તત્વચિંતન હતા, તત્વચિંતક હતા. પણ આજની જે પેઢી છે તો એમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક મેળ બેસતો નથી. એટલે ભારતની આ દુર્દશા પેઠી હોય એવું લાગે છે. કારણ કે પ્રેક્ટિકલ એજ્યુકેશન જ નથી, બધું એકેડેમિક થઈ ગયું છે અને નંબર ગેમ થઈ ગઈ છે, કોને કેટલા ટકા આવ્યા અને એની જે હોડ લાગે છે તો એમાં ક્યાંક ને ક્યાંક આપણા ચાણક્ય તો વિસરાઈ ગયા છે અને સર્વપલ્લી રાધાકૃષ્ણ પણ વિસરાઈ ગયા છે. પરંતુ જે સ્ટાર્ટઅપ આપણે કહીએ છીએ તો એ દરેક વંશ પરંપરાગત આપણી જે સામાજિક વ્યવસ્થા હતી તો એમાં સ્કિલ ડેવલપમેન્ટ હતું જ. મોચીનો દીકરો હોય તો મોચી બને તો એ જૂતા પગરખામાં એક્સપર્ટ કહેવાય. સોનીનો દીકરો સોની હોય તો ઝવેરાતમાં એક્સપર્ટ કહેવાતો હતો. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કામ કરે તો એ શાસ્ત્ર અને વેદમાં એક્સપર્ટ કહેવાતો હતો. તો એ જે સ્કિલ ડેવલપમેન્ટ હતું તો એ વર્ષો પરંપરાગત ચાલતું હતું. પણ આજે ક્યાંક ને ક્યાંક એને અભ્રંશ કરી અને જાતિવાદના વાડામાં એવું ફિટ કરી દીધું છે કે કલા વિસરાઈ ગઈ છે. એ કલા વિસરાઈ ગઈ છે. એટલે એને ફરી પાછું જીવન જો થાય તો કેટલી એક્સપર્ટાઇઝ આવે, નિપુણતા આવે, એ તો આપણે વિચાર કરવો પડે કે નહીં. 5-5, 10-10 પેઢીની નિપુણતા આવી જાય તો એનો ધંધા રોજગાર ક્યાંય એકદમ સુપર સ્પીડ બુલેટ ટ્રેન જેટલો ચાલે. પરંતુ એ વંશ પરંપરાગત ને મોડર્ન ટચ આપીને આપણે ચાલવું પડે. જો વાત કરીએ તો મને યાદ છે કે જ્યારે પરંપરાગત ઇતિહાસ ગ્રંથો વાંચીએ છીએ તો તક્ષશિલા યુનિવર્સિટી જે આજકાલ આપણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આવી છે, નાલંદા આપણી બિહારમાં હતી, તો એમણે કીધું હતું કે ભાઈ શિક્ષક એવો હોવો જોઈએ કે ભાઈ પ્રલય એના હાથમાં છે અને ઉજાગર કરવું એ પણ એના હાથમાં છે. એટલે શિક્ષક જોડે એટલી શક્તિ રહેલી છે, શિક્ષક જોડે એટલી શક્તિ રહેલી છે કે એ ધારે ગમે તે કરી શકે છે, એ ધારે ગમે તે કરી શકે. એટલે કે કહેવા માટે એમણે એ કીધું હતું કે ભાઈ એક શિક્ષક એવો હોવો જોઈએ કે જે વિદ્યાર્થીઓને ખાલી ચોપડિયું જ્ઞાન નહીં પરંતુ પ્રેક્ટિકલ સાક્ષાત્કાર એને અનુભવ કરાવે કે તમે વાસ્તવિક જિંદગીમાં આવશો તો કેવા હશો, શું પડકારો સહન કરવા પડશે,
તો એને અનુલક્ષીને વ્યવહારપૂર્ણ જ્ઞાન આપવું જોઈએ. અને એકવાર સંકલ્પ કરે, આપણે આ ચાણક્યને લઈએ તો એને શિખા કહેવાય. શિખા તો આપણે આજકાલ એને મજાકમાં ઉડાવ્યા છે કે આ ચોટલી છે, પણ એ શિખામાં એવું છે કે યોગ સાધના કરવામાં આપણા મસ્તિષ્કમાં સૌથી કેન્દ્ર બિંદુ આ છે, એટલે એક્યુપ્રેશર અહીંયા થતું હોય. એટલા માટે એણે શિખાનો નક્કી નિશ્ચય કર્યો હતો કે ભાઈ જ્યાં સુધી આ દુરા તત્વને હું બહાર નહીં કાઢું રાજાશાહીમાંથી, ત્યાં સુધી હું મારી શિખા ખોલીશ નહીં. તો એ નિશ્ચય જે શિક્ષકે કર્યો હતો તો એનો એણે અમલ પણ કર્યો. ચાણક્યની શિક્ષણ નીતિ એ એક અલગ પ્રકારની શિક્ષણ નીતિ હતી. જે ચાણક્ય એ મોટા મોટા રાજાઓ, મહારાજાઓ, ચંદ્રગુપ્ત મૌર્ય જેવાઓને તૈયાર કર્યા હોય, એની શિક્ષણ નીતિમાં કંઈ ભૂલ હોય એવું તો શક્ય બને જ નહીં. ચાણક્યની શિક્ષણ નીતિ એ શું કહે છે? ચાણક્યની શિક્ષણ નીતિ આપણને એવું કહેવા માગે છે કે ચાણક્યની શિક્ષણ નીતિમાં અમુક નિયમો વિદ્યાર્થી કાળમાં વિદ્યાર્થીએ અનુસરવા જોઈએ. એવું નહોતું કે ચાણક્યની શિક્ષણ નીતિ માત્ર વિદ્યાર્થીઓ માટે છે. ના, દરેક નિયમો એ જીવનના ભાગમાં જ કામમાં આવે છે. પણ વિદ્યાર્થીની જો આપણે વાત કરીએ તો વિદ્યાર્થી કાળમાં વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ કે જેથી સમયની બરબાદી ન થાય, સમયનો સદુપયોગ થાય, સારા સંસ્કાર પડે, વ્યસન મુક્તિ, વ્યસન ન લેવું જોઈએ. આવા ઘણા બધા મુદ્દાઓ ઉપર ચાણક્યએ ભાર આપ્યો હતો કે જેના કારણે ચાણક્ય સુપ્રસિદ્ધ થયા હતા. એક વિદ્યાર્થી તરીકે ચાણક્ય એવું ઈચ્છે કે વિદ્યાર્થી એક તાકાતથી ભરપૂર હોવો જોઈએ, એક નવો ઉત્સાહ એનામાં હોવો જોઈએ, એનામાં સમાજને બદલવાની તાકાત હોવી જોઈએ. વિદ્યાર્થી એ વિદ્યાર્થી માત્ર શિક્ષણ બનીને ન રહે, પણ એને સમાજને કંઈક નવું આપવાની, સમાજ પાસેથી કંઈક નવું લેવાની એક આશા એની પાસે હોવી જોઈએ. હંમેશા ચાણક્ય એવું કહેતા હતા कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण दोनों उनकी गोद में खेलते हैं. આવું સ્ટેટમેન્ટ, આવું વિધાન ચાણક્યએ કેમ આપ્યું કે શિક્ષક તરીકે તમે એટલા પાવરફુલ હોવા જોઈએ કે વિદ્યાર્થીના મગજમાં તમારી એક એવી છાપ હોવી જોઈએ કે આ શિક્ષક મને જમાનાથી પર, મારી આકાંક્ષાઓથી પર, મારા વિઝનથી પર મને ક્યાંક લઈ જશે. આવી એક અંદરથી મહત્વાકાંક્ષા શિક્ષક વિદ્યાર્થીઓને જગાવવી જોઈએ. વિદ્યાર્થીઓમાં રહેલા ગુણો, દુર્ગુણો એને સારી રીતે બહાર લાવવા જોઈએ. ગુણો હોય તો એને મોટિવેટ કરવા જોઈએ, દુર્ગુણો હોય તો એ દુર્ગુણો બતાવીને એને કેવી રીતે નાથવા જોઈએ એનું પણ શિક્ષણ એક શિક્ષકે આપવું જોઈએ. આવું ચાણક્ય હંમેશા કહેતા હતા. ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને જે શિક્ષણ આપ્યું હતું એમાં એક ટશન હતી, એક પેશન હતું. ચંદ્રગુપ્ત મૌર્યને હંમેશા એવું કહેતા કે તમે રાજ એવું કરો કે જે રાજ તમને વર્ષો સુધી લોકો યાદ રાખે. આજે બી શિક્ષકે એવું જ એના ક્ષેત્રમાં રાજ કરવું જોઈએ તેથી વિદ્યાર્થીઓને એના કામમાં, એના સંસ્કારમાં, એની નીતિમાં એ સંસ્કાર દેખાવા જોઈએ. એટલે ચાણક્યની જો નીતિની વાત કરીએ તો ચાણક્ય હંમેશા એવું કહેતા હતા કે ખરાબ વ્યસનથી, ખરાબ માર્ગેથી દૂર રહેવું એ સૌથી મોટી એ આલોચના હતી ચાણક્યજીની. તો શિક્ષક દિને આ હતી વાત આજના શિક્ષણની, શિક્ષકોની, વાલીઓની સ્થિતિની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો. હો મારું ગામ મલકે માલે